નિયમ નંબર 4 ની અંદર રહેલા કેટલાક વિશિષ્ટ સમૂહ જેની અંદર 4 સમૂહ આઇસોપ્રોપાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, તૃતીયક બ્યુટાઇલ અને નિયોમેન્ટર. એના આધારિત ઉદાહરણ જોઈએ કે એના નામકરણ આપણે કેવી રીતે દર્શાવવા અથવા આ આલ્કાઇલ સમૂહ એ મુખ્ય શૃંખલામાં કેવી રીતે જોડાયેલા રહેશે. આપણી પાસે એક ઉદાહરણ છે લખેલું જેની અંદર કાર્બનની લાંબી શૃંખલા પ્રથમ નક્કી કરીએ. શક્યતા જોઈએ. પહેલી નજરે જોતા આપણને એવું લાગશે કે આપેલ સંયોજનમાં આઇસોપ્રોપાઇલ સમૂહ કેટલા છે? 2. તો આપણને એવું લાગશે કે આઇસોપ્રોપાઇલ એટલે જરૂરી નથી કે આવી રીતે ગોઠવાયેલા હોય. એની દિશા ઉલટાવેલી હોઈ શકે. એટલે કે કેવી રીતે? આવી રીતે પણ જોડાયેલો કે CH CH3 CH3 અને આ કાર્બન એ જે તે મુખ્ય શૃંખલા સાથે જોડાયેલો હોઈ શકે. બરાબર, એવું તો અહીંયા તમને દેખાય જો તો CH3 CH3 આ મુખ્ય કાર્બન આ કાર્બન એ મુખ્ય શૃંખલા સાથે જોડાયેલો છે. એવું તો અહીંયા પણ તમને એવું દેખાશે. પણ જ્યારે નામકરણ કરવા જશો તો અહીંયા ઉતાવળ કરવાની જરૂરિયાત નથી. કેમ કે આપણે અગાઉના નિયમોને પણ પાલન કરવાનું છે. ચોથો નિયમ ભણતા હોય એનો અર્થ એવું નથી કે અહીંયા આઇસોપ્રોપાઇલ જ આવી જશે. દેખાય છે આપણને આઇસોપ્રોપાઇલ છે. જો તો આઇસોપ્રોપાઇલ આ જે લખેલું છે એના મુજબ આપણને બે શૃંખલા એવી બે શાખાઓ એવી દેખાય છે. પણ પ્રથમ નિયમ જોઈએ તો પ્રથમ આપણે કાર્બનની લાંબી શૃંખલા નક્કી કરીએ. શક્યતા 1 2 3 4 5 6 7 8 આડી હરોળ 8 કાર્બનની છે. નંબર 2 શક્યતા 1 2 3 4 5 6 7 8 આપણા 8 કાર્બનની છે. 1 2 3 4 5 6 7 અને 8 આપણા 8 કાર્બનની છે. અથવા અહીંથી આમ જઈએ તો પણ 8 કાર્બન થાય. જો 1 2 3 4 5 6 7 8 તો હવે 8 કાર્બનની શક્યતા ઘણી બધી છે. 4 શક્યતા થઈ ગઈ. તો 4 શક્યતામાંથી કઈ શક્યતા યોગ્ય રહેશે અગાઉના નિયમ મુજબ? 1 2 3 4 5 6 7 અને 8 આમાં શાખાઓ કેટલી આવશે? 2. આ 1 અને આ 2 બે શાખાઓ છે. જ્યારે અહીંથી લઈએ જો તો 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા શાખા એક શાખા અને બીજી શાખા ત્યારે ત્રીજી શાખા આવશે. 3 શાખા. પણ હજી એક શક્યતા છે. જો 1 2 3 4 5 6 7 અને 8 તો આમાં શાખાની સંખ્યા વધી જશે. બરાબર, હું એના પર બોક્સ બનાવું છું કે જેની અંદર શાખાઓની સંખ્યા વધારે છે એવા સંયોજનો પસંદ કરવા માટે આપણે આ પ્રકારની આલ્કાઇલ લાંબી શૃંખલાને પસંદ કરીશું. આ લાંબી શૃંખલા પસંદ છે 4 કાર્બનની. 1 2 3 4 5 6 7 અને 8 શાખાઓની સંખ્યા 4 થઈ જશે. 1 2 3 અને 4 તો સૌથી વધુ શાખાઓ જે છે એવી લાંબી શૃંખલા પસંદ કરવાની છે નિયમ નંબર 2 અનુસાર. ત્યાર પછી નિયમ નંબર 2 કે કાર્બનને એવી રીતે નંબર આપો જેથી એમની સાથે જોડાયેલ વિસ્થાપિત સમૂહની સંખ્યા વિસ્થાપિત સમૂહને ન્યૂનતમ નંબર મળે. તો ફરીથી શક્યતાઓ જોઈએ. લાંબી શૃંખલાને કાં તો ડાબી બાજુથી કાં તો જમણી બાજુ કોઈ એક છેડેથી નંબર આપવાનો છે. તો કયા છેડેથી નંબર આપીએ જેથી વિસ્થાપિત સમૂહને ન્યૂનતમ નંબર આવે? તો અહીંથી શરૂઆત કરી જો તો 1 2 3 4 5 6 અને 7 તો એ જોવા જઈએ તો ક્યાં ક્યાં અત્યારે વિસ્થાપિત સમૂહ રહેલા છે? તો બીજા કાર્બન ઉપર 1 2 ત્રીજા ઉપર 4 4 5 છઠ્ઠા ઉપર અને સાતમા ઉપર. અહીંથી નંબર આપ્યો. આ બાજુથી નંબર આપે તો પણ એ જો બીજો ત્રીજો છઠ્ઠો અને સાતમો લગભગ બંને બાજુથી સમાન જ છે. 2 3 6 7 જ આવશે. એટલે આપણે ગમે તે બાજુથી નંબર આપી શકીએ છીએ. બરાબર, તો ચાલો નંબર આપી દઈએ. 1 2 3 4 5 6 7 અને 8 કાર્બનની લાંબી શૃંખલા થઈ ગઈ. હવે નામકરણ લખવા માટે
નિયમ અનુસાર પહેલા શું લખવાનું છે? આલ્કાઇલ સમૂહના નામ. પણ આલ્કાઇલ સમૂહના નામ લખતા પહેલા એ કયા કાર્બન ઉપર જોડાયેલ છે અથવા કયા કાર્બન ઉપર ગોઠવાયેલ છે એનો તમારો ક્રમ દર્શાવવો પડશે. અને ત્યારબાદ મૂળ આલ્કેન શૃંખલાનું નામ જે અંતે આવશે. એક કરતા વધુ સમૂહ હોય તો ડાય, ટ્રાય, ટેટ્રા વગેરે લગાવવા. મિથાઇલ અને ઇથાઇલ હોય એમાંથી પ્રથમ નામ કોનું લખવું? તો એની અંદર ફરીથી અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવા. હવે આપેલ સંયોજનમાં 7મા કાર્બન ઉપર અને બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે. છઠ્ઠા કાર્બન અને ત્રીજા કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે. તો ઇથાઇલ અને મિથાઇલ બંને હાજર છે. તો એબીસીડી ના ક્રમ અનુસાર મિથાઇલ માંથી M આવશે અને ઇથાઇલ માંથી E આવશે. તો એબીસીડી અનુસાર E આપણા માટે પ્રથમ લખવાનું રહેશે. પણ ઇથાઇલ સમૂહની સંખ્યા અત્યારે 2 છે. એક આવશે છઠ્ઠા કાર્બન ઉપર અને એક આવશે ત્રીજા કાર્બન. તો નામકરણ લખવા માટે આપણે આવું લખીશું 3 6 બે આ ઇથાઇલ સમૂહ એટલે ડાઈ ઇથાઇલ. કાર્બનની લાંબી શૃંખલામાં ઇથાઇલ સંયોજનો આવી ગયા. ચાલો હજુ બાકી વધે છે મિથાઇલ. તો મિથાઇલ પછી આપણે મિથાઇલ લખીશું અલ્પવિરામ. મિથાઇલ સમૂહ ક્યાં ગોઠવેલો? તો બીજા અને 7મા ઉપર. તો 2 7 ડાઈ મિથાઇલ. એનો અર્થ જ્યાં જ્યાં વિસ્થાપિત સમૂહ દર્શાવેલા છે એ કાર્બનનો ક્રમ, ત્યાર પછી આલ્કાઇલ સમૂહ નામ, કાર્બનનો ક્રમ, આલ્કાઇલ સમૂહ નામ. હવે બધું આવી ગયું. જેટલી ઉપશાખા હતી અથવા જે કાંઈ વિસ્થાપિત સમૂહ હતા બધા આવી ગયા. છેડે શું આવશે? મૂળ આલ્કેન શૃંખલાનું નામ આલ્કેન મુજબ આ નિયમ અનુસાર. તો આલ્કેન મુજબ એનું નામ લખીએ તો આવશે 8 કાર્બન એટલે કે ઓક્ટેન. આવું નામ આવશે. પણ આ ઉદાહરણ મેં એટલા માટે લીધેલું છે કારણ કે પહેલી નજરે જોતા આપણને આઈસો પ્રકારનું સંયોજન દેખાશે પણ ખરેખર એનું નામ આઈસો મુજબ થતું નથી. ચલો ઉદાહરણ નંબર 2 જેની અંદર પ્રથમ આપણે કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરીએ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 અને 8 બધી શક્યતા લેલી 1 2 3 4 5 6 7. તો કેટલા કાર્બનની લાંબી શૃંખલા થશે? 9 કાર્બનની લાંબી શૃંખલા થશે. બરાબર છે? 1 2 3 4 5 6 7 8 9. બરાબર? બીજી જો 1 2 3 4 5 6 7 8 9 9 કાર્બન લાંબી શૃંખલા છે. બરાબર? આડી હરોળ જ મુખ્ય શૃંખલા તરીકે વર્તશે. બરાબર? પણ હવે ડાબી બાજુથી જમણી બાજુથી કઈ બાજુથી નંબર આપવા એ અગત્યનું છે. ચાલો લાંબી શૃંખલા 9 કાર્બનની એના પર આપણે બોક્સ બનાવી દઈએ. તો તમને અત્યારે શાખાઓ કેટલી દેખાય છે? મુખ્ય શૃંખલાને જોડાયેલી શાખાઓ 1 2 અને 3 દેખાય છે. તો એને આધારે તમારે નામકરણ લખવાનું રહેશે. તો એના ક્રમ જોવાના, સમૂહનું નામ જોવાનું અને છે મુખ્ય શૃંખલાનું આલ્કેન મુજબ નામ. પણ 3 સમૂહ લખી દઈએ એના પહેલા કાર્બનને નંબર આપી દઈએ. કઈ દિશામાંથી નંબર આપી શકાય છે? જો તો અહીંથી 1 2 3 4 પાંચમા કાર્બન ઉપર પ્રથમ શાખા આવશે. ત્યારે અહીંયાથી જુઓ તો 1 2 3 4 અને 5 એટલે કે 4 5 6 આવશે. અહીંયાથી 5 6 7 આવશે. તો અહીંયાથી જમણી બાજુથી નંબર અપાશે 1 2 3 4 5 6 7 8 અને 9. 9 કાર્બનની લાંબી શૃંખલા વિસ્તારિત સમૂહને ન્યૂનતમ નંબર મળી ગયા. હવે નામ લખવા માટે આપણી પાસે 3 સમૂહ છે. મિથાઇલ છે. આને આપણે હવે જો તો શું લખી શકાય? અહીંયા CH CH3 આને કહીશું આપણે આઇસોપ્રોપાઇલ. અહીંયા આપેલું છે CH એની સાથે CH3 અને CH2 CH3. તો આનું નામ શું થઈ જશે? આનું નામ થઈ જશે દ્વિતીયક બ્યુટાઇલ. તો આપણી પાસે 3 સમૂહ છે. દ્વિતીયક બ્યુટાઇલ છે, મિથાઇલ છે અને આઇસોપ્રોપાઇલ છે. ચાલો હું અહીંયા પેલા લખી દઉં ખાલી એમ જ 3 સમૂહ કયા કયા છે? તો એક છે આઇસોપ્રોપાઇલ, બીજો સમૂહ છે મિથાઇલ
અને ત્રીજો સમૂહ છે દ્વિતીયક બ્યુટાઇલ. આ ત્રણ સમૂહને તમારે એબીસીડી એટલે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ક્રમમાં દર્શાવવાના છે, ગમે તેમ ના લખી શકાય. તો ત્રણેય સમૂહને તમારે આઈયુપીએસસી નામકરણ લખવા માટે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવાના છે. પણ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે શું ધ્યાનમાં લેવું? હવે અહીંયા આલ્કાઇલ સમૂહ પ્રોપાઇલ છે, પણ એના અગાઉ આપણે લખેલું છે આઇસો. તો અહીંયા આઇસો ને તમારે ધ્યાનમાં લેવાનું છે. એટલે કે આઇસો માંથી આઈ ને ધ્યાનમાં લઈશું, અહીંયા મિથાઇલ માંથી આપણે એમને ધ્યાનમાં લઈશું, અને દ્વિતીયક બ્યુટાઇલ માંથી દ્વિતીયક ને ધ્યાનમાં લેવાનું નથી. કોને ધ્યાનમાં લેવાનું? માત્ર બ્યુટાઇલ. તો અહીંયા આવશે બી. ચાલો, ત્રણ સમૂહમાંથી દ્વિતીયક માંથી દ્વિતીયક ધ્યાનમાં લેવાનું નથી, માત્ર શું ધ્યાનમાં લઈશું? બ્યુટાઇલ માંથી બી આવશે. મિથાઇલ માં કહીશું આગળ કે પાછળ છે એટલે એમ. અને આઇસોપ્રોપાઇલ માંથી આઇસો અને નિયો જો હોય તો નિયો ને પણ ધ્યાનમાં લેવું, એટલે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવા. બરાબર. તો અત્યારેનું નામકરણ શું બની શકે છે? નામકરણ લખીએ તો પ્રથમ લખાય છે બ્યુટાઇલ, ત્યાર પછી આઇસો એટલે આઇસોપ્રોપાઇલ, અને ત્યાર પછી મિથાઇલ એના કાર્બનના નંબર સાથે. ચાલો, બ્યુટાઇલ કેટલામાં કાર્બન ઉપર છે? આઇસો બ્યુટાઇલ તો 5મા કાર્બન ઉપર. તો નામ લખાય છે 5 આઇસો બ્યુટાઇલ. અલ્પવિરામ. ત્યારબાદ બી પછી આવશે આઈ આઇસોપ્રોપાઇલ. આઇસો દ્વિતીયક બ્યુટાઇલ, સોરી 5મા કાર્બન ઉપર રહેલું છે દ્વિતીયક બ્યુટાઇલ, એટલે પહેલા આપણે દ્વિતીયક બ્યુટાઇલ લખીશું. દ્વિતીયક બ્યુટાઇલ. ત્યાર પછી અલ્પવિરામ. બી પછી આવશે આઈ આઇસો પ્રોપાઇલ. કેટલામાં કાર્બન ઉપર છે? ચોથા કાર્બન, એટલે 4 આઇસોપ્રોપાઇલ. ત્યારબાદ મિથાઇલ સમૂહ. મિથાઇલ સમૂહ ક્યાં રહેલો છે? તો મિથાઇલ સમૂહ રહેલો છે ત્રીજા કાર્બન, એટલે 3 મિથાઇલ. અને છેડે મૂળ કાર્બનની શૃંખલા જેટલા કાર્બનની હોય એનું આલ્કેન મુજબ નામ. તો 9 કાર્બનની મુખ્ય શૃંખલા છે, તો એનું આલ્કેન મુજબ નામ એટલે આવશે નોનેન. આ આવશે સંપૂર્ણ નામકરણ. પેટા નિયમમાં લખવું તો લખી શકીએ આપણે. શું લખી શકીએ કે ક્યારે આઇસો કે નિયોને ગણતરીમાં લેવા, દ્વિતીયક કે તૃતીયકને ગણતરીમાં લેવાનું નથી. અને ઉપરાંત ડાય, ટ્રાય, ટેટ્રા જો આવતો એક કરતા વધુ મિથાઇલ કે ઇથાઇલ સમૂહ તો એને પણ તમારે ડાય કે ટ્રાય ને ધ્યાનમાં લેવાનું. એટલે હું નિયમ લખી દઉં છું નીચે અહીંયા. વિસ્થાપિત સમૂહમાં દ્વિતીયક, તૃતીયક ને નામ લખતી વખતે અંગ્રેજી મૂળાક્ષરમાં ગણવા નહીં, પરંતુ આઇસો અને નિયોને ગણતરીમાં લેવા. ડાય, ટ્રાય, ટેટ્રા વગેરેને પણ ગણતરીમાં લેવા નહીં. આ આવશે એના પેટા નિયમની અંદર. વિસ્થાપિત સમૂહમાં દ્વિતીયક, તૃતીયકને આપણે ધ્યાનમાં નહીં લઈએ. આઇસો કે નિયો હોય તો આપણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગણતરીમાં લઈએ, ત્યાર પછી આપણે એનું નામકરણ લખીશું. ડાય, ટ્રાય, ટેટ્રાને પણ ગણતરીમાં લેવાના નથી. ત્યાર છેલ્લે આપણે છેલ્લો નિયમ, જેની અંદર નિયમ નંબર 5,
પાંચમા નિયમની અંદર એવું આવશે, ઉદાહરણથી આપણે સમજીએ કે મુખ્ય શૃંખલા જે જોડાયેલી છે એ મુખ્ય શૃંખલાની શાખા હોય, એ શાખાને પણ ઉપશાખા હોય, ત્યારે એનું નામકરણ તમે કેવી રીતે દર્શાવી શકો? આપેલા ચાર સમૂહ કરતા પણ કંઈક વધારે કાર્બન ધરાવતા હોય, ત્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે એનું નામકરણ તમે કેવી રીતે દર્શાવી શકો એના આધારે આપણે નામકરણ લખીએ. હું પહેલા ઉદાહરણ લખીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. આવું કંઈક ઉદાહરણ આપેલું છે તમને, જેની અંદર પહેલા આપણે કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. બીજી શક્યતા જોઈએ, 1 2 3 4 5 6 7 8 અને 9 કાર્બનની થશે. અહીંથી જોઈએ 1 2 3 4 5 6 7 અને 8 કાર્બનની થશે. અહીંથી ગણતરી વાળી 1 2 3 4 5 6 7 8 અને 9 કાર્બનની થશે. અહીંથી આપ લઈએ 1 2 3 4 5 6 7 8. તો લાંબી શૃંખલા અત્યારે આડી હરોળ 10 કાર્બનની શક્ય છે. તો 10 કાર્બનની લાંબી શૃંખલા છે. તો આપણે પહેલા બોક્સ બનાવી દઈએ 10 કાર્બનની લાંબી શૃંખલાને. કાર્બનની લાંબી શૃંખલા. હવે નામકરણ લખવા માટે અહીંયા આપેલા ચાર સમૂહમાંથી એકે સમૂહ અહીંયા તમને નામકરણની અંદર જોઈ શકે એવું છે તો ના. આપેલ સંયોજન કંઈક અલગ જ છે. તેનો અર્થ આપણે પાંચમો નિયમ એના માટે છે કે મૂળ શાખા એટલે કે મુખ્ય શાખા અથવા મુખ્ય હરોળ અથવા મુખ્ય શૃંખલાને જોડાયેલી શાખા ને પણ ઉપશાખા છે. બરાબર. તો નિયમ કોના માટે છે? હું લખું છું મુખ્ય શૃંખલાને જોડાયેલી શાખાને પણ ઉપશાખા હોય ત્યારે હવે એનું નામકરણ કેવી રીતે દર્શાવવું? ચાલો આપણે નંબર તો આપી દઈએ પેલા કે નંબર કઈ બાજુથી મળી શકે એમ છે. તો અહીંથી જો 1 2 3 અને 4 ચોથા કાર્બન ઉપર સમૂહ આવશે. અહીંયાથી 1 2 3 ચોથા ઉપર કઈ છે નહીં, એટલે ડાબીથી જમણી તરફ તમારે નંબર આપવા પડશે. ડાબીથી જમણી તરફ નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 કાર્બન. બે વિસ્થાપિત સમૂહ આવશે, છઠ્ઠા કાર્બન ઉપર એક અને ચોથા કાર્બન ઉપર. તો અહીંયા જ્યારે આવા પ્રકારનું સંયોજન આપેલું હોય એનું નામકરણ દર્શાવવા માટે નિયમ લખી રહ્યો છું હવે કે મુખ્ય શૃંખલા એને જોડાયેલ શાખા એને પણ ઉપશાખા હોય. બરાબર. ત્યારે નંબર 1 તમારે કોને આપવો? આપણે આનું નામ લખવું પડશે પહેલા. તો નંબર 1 તમારે કોને દર્શાવવાનો છે કે મુખ્ય શૃંખલાને જોડાયેલા કાર્બનને નંબર 1 આપવો. ઉપશાખા હોય ત્યારે તેનું નામ લખવા મુખ્ય શૃંખલાને જોડાયેલ કાર્બનને નંબર 1 આપી લાંબી શૃંખલા પસંદ કરવી. એનો અર્થ
કે શાખાને પણ ઉપશાખા ત્યારે નંબર 1 કોને આપી દેવાનો છે ફિક્સ આને જ નંબર 1 આપી દેવાનો અને ત્યાર પછી કેટલા કાર્બનની લાંબી શૃંખલા બની શકે એમ છે જો તો અહીંયા 1 2 આ બાજુ જોઈએ તો અહીંયા 1 2 3 1 2 3 1 2 3 ત્રણ કાર્બનની લાંબી શૃંખલા થાય છે બે નંબર આવી 1 2 અને 3 કાર્બનની લાંબી શૃંખલા ચલો હવે એનું નામકરણ લખવાનું છે તો નામકરણ લખવા માટે કઈ રીતે લખી શકાય તો આને તમારે આઈયુપીએસી નામ મુજબ દર્શાવવું પડશે ચાલો અહીંયા આપણે લખી દઈએ 4 ઇથાઇલ ચોથા કાર્બન ઉપર શું છે ઇથાઇલ ચાલો લખી દઉં 4 ઇથાઇલ પણ ત્યાર પછી આ જે શાખાને પણ ઉપશાખા છે એ કાર્બન એ કયા કાર્બન ઉપર જોડાયેલો છે છઠ્ઠા કાર્બન ઉપર છઠ્ઠા કાર્બન પછી તમારે એને શાખાને ઉપશાખા હોય ત્યારે એનું નામ તમારે કૌંસની અંદર દર્શાવવાનું છે તો કૌંસમાં દર્શાવવા માટે હવે અહીંયા લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે 3 કાર્બનની એમાં વિસ્થાપિત સમૂહ કયા કયા છે ફરીથી મિથાઇલ અને મિથાઇલ પહેલા અને બીજા કાર્બન પર મિથાઇલ મિથાઇલ છે પણ ટોટલ 3 મિથાઇલ સમૂહ છે અહીંયા 1 2 અને 3 મિથાઇલ સમૂહ બનશે તેનું નામકરણ શું શક્ય બનશે જો તો 1 2 અને 2 1 2 અને 2 એટલે કે પહેલા કાર્બન ઉપર એક મિથાઇલ અને બીજા કાર્બન ઉપર બે મિથાઇલ તો 1 2 2 ટ્રાય મિથાઇલ અને ત્યાર પછી લાંબી શૃંખલા કેટલા કાર્બનની શક્ય છે 3 કાર્બનની તો 3 કાર્બનની શક્ય છે પણ અહીંયા પ્રોપેન નહીં લખીએ કારણ કે મુખ્ય શૃંખલા સાથે કંઈક જોડાયેલો એટલે આવશે પ્રોપાઇલ કૌંસ પૂર્ણ થઈ જશે છઠ્ઠા કાર્બન ઉપર 1 2 2 ટ્રાય મિથાઇલ પ્રોપાઇલ આનું નામ પૂર્ણ થઈ ગયું અને છેડે બે વિસ્થાપિત સમૂહ હતા પ્રથમ ઇથાઇલ અને બીજો આવી ગયો હવે ત્યાર પછી તમારે મૂળ આલ્કેન શૃંખલાનું નામ કેટલા કાર્બનની છે 10 કાર્બનની તો લખાય છે ડેકેન આવી રીતે નામકરણ કરવામાં આવશે ક્યારે જ્યારે મૂળ શૃંખલાને જોડાયેલી શાખા એને પણ ઉપશાખા હોય ત્યારે પ્રથમ નંબર કોને આપશું જે મુખ્ય શૃંખલાને જોડાયેલો કાર્બન છે એને નંબર 1 અને ત્યાર પછી એની લાંબી શૃંખલા નક્કી કરવાની ત્યારબાદ નામકરણ લખવા માટે જે કાર્બન સાથે જોડાયેલ છે કાર્બન ત્યાર પછી એનું નામ કૌંસમાં દર્શાવો આઈયુપીએસી નામ મુજબ અહીંયા નામકરણ લખી શકાય બરાબર પણ અહીંયા છેડે પ્રોપાઇલ આવશે કે બ્યુટાઇલ આવશે કે પેન્ટાઇલ એવું આવશે કારણ કે અહીંયા એ આલ્કાઇલ પ્રકારના સમૂહમાં જોડાયેલ છેડે મૂળ આલ્કેન શૃંખલાનું નામ